રામ રામ ને સીતારામ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે આપણી સિરીઝના અંદર આગળ વધીએ અને જોઈએ કે કઈ એક બીજી મહત્ત્વની પ્રેક્ટિસ છે જે રેવન્યુની પ્રેક્ટિસ સાથે જોડાયેલી છે। તમે લાસ્ટ લેક્ચર જોયો હશે કે જેમાં આપણે રેવન્યુની પ્રેક્ટિસ વિશે બહુ સારી રીતના ડિસ્કશન કર્યું। રેવન્યુની જ વાત આવે એટલે નાણાંની વાત આવે, નાણાં સાથે જોડાયેલી બીજી જ એક સૌથી મહત્ત્વની પ્રેક્ટિસ છે એ છે ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ। તમે બહુ જ સારી એવી રીતના પરિચિત હશો, કારણ કે આ વ્યવહારુ કાયદો છે, એટલો બધો વ્યવહારુ છે કે તમે અને જે કોઈ બી પૈસા સાથે અને સમાજમાં જોડાયેલા હોય એને બધાને ખ્યાલ હોય કે ટેક્સેશન શું છે, અને એઝ અ લો સ્ટુડન્ટ કે એઝ અ કાયદાના વિદ્યાર્થી તરીકે તમારે શું ઉપયોગી છે। કોઈને એવું ઈચ્છા હોય કે મારે ટેક્સેશનમાં પ્રેક્ટિસ કરવી છે, તો પ્રેક્ટિસના ક્રાઇટેરિયા શું, તમારે કામ શું કરવાનું થાય, કયા કયા કાયદાના અંદર તમારે વિશેષ નોલેજ લેવાનું થશે કે જે તમને આ પ્રેક્ટિસના અંદર રેવન્યુ જનરેટ કરવામાં, પૈસા કમાવામાં, આવક રળવાના અંદર ઉપયોગી થઈ શકે। આજે આપણે ફૂલી ડિસ્કસ કરીએ આપણા લેક્ચરના અંદર કે ટેક્સેશનની પ્રેક્ટિસ શું છે। પહેલું તો વોટ ઇઝ ધ ટેક્સેશન પ્રેક્ટિસ। ટેક્સેશનની પ્રેક્ટિસ એટલે શું, તો મેં તમને આમાં લખીને સમજાવી જ દીધું છે કે એડવાઇઝિંગ ક્લાયન્ટ્સ ઓન અ ટેક્સ લો। જે ટેક્સના કાયદા છે, સરકારના જે નીતિ નિયમો છે, કર માળખા રિલેટેડ જે કંઈ નીતિ નિયમો છે એ બાબતે તમારે તમારા અસીલને સલાહ દેવાનું કામ કરવાનું હોય। એ બી એક ટેક્સેશનની પ્રેક્ટિસ છે, એડવાઇસ આપવાની કે ભાઈ તમારે કેટલો ટેક્સ પે આઉટ કરવાનું થશે, કયું કયું તમારે કામ કરવાનું થશે ટેક્સેશન પે આઉટના અંદર, કેટલા હિસાબો રાખવાના થશે, નીતિ નિયમો શું કહે છે, જે ટેક્સના કાયદા શું કહે છે એ તમારે તમારા ક્લાયન્ટને કહેવાનું રહેશે। આ એક ટેક્સેશનની પ્રેક્ટિસ આપણે કહી શકીએ। ઇન્સ્યોરન્સ કમ્પ્લાયન્સીસ, ઇટ મીન્સ કે કાયદાના અંદર જે વાત કરી છે, અનુપાલન કરવાની વાત કરેલી છે, કાયદાના અંદર કીધું છે કે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું, તો એઝ અ ક્લાયન્ટની તમારી જવાબદારી આવે કે તમારે એને રિટર્ન ફાઇલ કરી દેવું। જે પ્રોસિજર છે, જે પ્રોસિજર કાયદામાં લખેલી છે એ પાલન કરવાની જે વાત છે એ બી ટેક્સેશન પ્રેક્ટિસ કહેવામાં આવે છે। રિપ્રેઝેન્ટિંગ ધેમ ઇન ડિસ્પ્યુટ બિફોર ઓથોરિટીઝ એન્ડ કોર્ટ। હવે તમારા ક્લાયન્ટે ટેક્સ ચોરી કરી છે કે નથી કરી, વોટ એવર કંઈ બી બનાવ બન્યો છે અને ઉપરથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નોટિસ આવી, તો એ નોટિસનો જવાબ દેવો। ઇફ સપોઝ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કોઈ કાયદાના ભંગ બદલ તમારા ક્લાયન્ટને ક્રિમિનલ કે વોટ એવર જે ચાર્જીસ લાગ્યા છે, એટ ધેટ ટાઈમ કોર્ટમાં જઈ અને તમારા ક્લાયન્ટને ડિફેન્ડ કરવાનું, કોર્ટના અંદર કે ઓથોરિટી ટેક્સેશનની ટ્રિબ્યુનલ બી આવે છે તમને ખ્યાલ હોય તો જ્યારે જરૂર પડે ત્યારે તમે એને રિપ્રેઝેન્ટ કરવાનું કામ છે, આ ટેક્સેશન પ્રેક્ટિસ છે। એટલે તમે સમજી શકો છો સારી રીતના કે આ જે 3 ક્રાઇટેરિયા છે એ કહી શકીએ ટેક્સેશન પ્રેક્ટિસ દર્શાવે છે। ટેક્સની વાત આવે સામાન્ય રીતના એટલે 2 પ્રકારના ટેક્સીસ છે, તમને બી ખબર હશે, આ 2017-16ના અંદર જે જીએસટી આવ્યો એ, બાકી ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ આ બંને આપણા સિસ્ટમના અંદર અવેલેબલ છે। ડાયરેક્ટ ટેક્સના અંદર શું આવે તો ભાઈ ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, જે ઇન્કમ ટેક્સ એક્ટ છે એ આપણે 2025માં જે નવો કાયદો ઇમ્પ્લિમેન્ટ થશે એટલે એ પ્રમાણે જ હશે કે નવા કાયદામાં જે વાત કરેલી છે એ મુજબ, બાકી 1961નો જૂનો કાયદો અમે લોકો ભણ્યા ત્યારે 1961નો જૂનો કાયદો હતો, હવે તમારે નવો કાયદો આવશે। પ્રેક્ટિસ કરનાર હોય અને પ્રેક્ટિસ કરવાની હોય એને નવા કાયદા, અને આ ઇન્કમ ટેક્સ તો સતત બદલાતો કાયદો છે એમ પકડીને ચાલવું। હું તમને આજે લેક્ચરમાં ભણાવું છું, લેક્ચર અપલોડ થશે ત્યાં સુધીમાં બી કંઈ નવા નિયમ આવી શકે છે, સમજ્યા। એટલે આ ઓલવેઝ સતત બદલાતા કાયદા છે। વ્યવહારુ કાયદા હોય ને મિત્રો એ હંમેશા ચેન્જેબલ હોય, યાદ રાખવાનું। વ્યવહારુ કાયદા હોય ને એ હંમેશા ઓલવેઝ એમાં સતત બદલાવ આવતો, જેમ સમાજ બદલાય, જેમ ઇકોનોમી બદલાય, જેમ સરકાર બદલાય, એમાં કાયદા બદલાતા રહેતા હોય છે। ટાઈપ્સ ઓફ ટેક્સીસ ઇન ઇન્ડિયા। હવે ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસની વાત કરીએ, જીએસટી મેં કીધું ને 2017માં આવેલો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ ઇનડાયરેક્ટ ટેક્સ કહી શકો તમે। આ સિવાયના કસ્ટમ છે, એક્સાઇઝ છે, આ બધું જ ઇનડાયરેક્ટ ટેક્સના અંદર આવે છે। આ સિવાય બી જો આ 7 પ્રકારના ટેક્સીસની વાત કરેલી છે તમે જોઈ શકો છો, આટલા પ્રકારના ટેક્સીસ છે અને એના માટેના કાયદા છે। જો સ્ટેમ્પ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, એસટીટી, ઇટ મીન્સ કે શેર માર્કેટમાં જે તમે વહીવટ કરો ને એના ઉપર, કેપિટલ ગેઇન, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, ઇટ મીન્સ કે તમે કોઈ એવી પ્રોપર્ટી કે મિલકત ખરીદો છો કે જેમાંથી અને વેચો છો, ટૂંકમાં ઇન્વેસ્ટમેન્ટ માટે તમે કોઈ જમીન લીધી, મકાન લીધું, ગોલ્ડ લીધું, પછી કેટલા ટાઈમ સુધી રાખો છો અને વેચો છો, એના ઉપરથી નક્કી થાય કે એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે। શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ એના ઉપર ટેક્સીસના અલગ અલગ ક્રાઇટેરિયા હોય। હું તમને ટેક્સેશન નહીં સમજાવું, ટેક્સેશનની પ્રેક્ટિસ સમજાવું છું।
કોર્પોરેટ ટેક્સ ઇટ મીન્સ કે કંપનીઓ દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે, મોટી મોટી કંપનીઓના ટેક્સના સ્લેબ હોય એ, અને ઇન્કમ ટેક્સ એટલે તમે અને હું કે જેની ડાયરેક્ટ ઇન્કમ થાય છે એ ઇન્કમ ટેક્સના અંદર આવશે. આ તમને આછો પાતળો ખ્યાલ આવે કે ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ શું છે. હવે તમને જુઓ એરિયા ઓફ વર્ક, તમારે કામ શું કરવાનું થાય. આપણે ઉપર 3 વસ્તુ તો જોઈ ગયા, હવે એને આપણે ડીપમાં સમજાવીએ. એડવાઇઝિંગ, તમારે તમારા ક્લાયન્ટને તમારે કન્સલ્ટન્સી સર્વિસ આપી શકો. શેના માટે? તો કે ભાઈ ટેક્સ પ્લાનિંગ ફોર ઇન્ડિવિજ્યુઅલ ફર્મ્સ એન્ડ કંપનીઝ. તમે ટેક્સ પ્લાન કરી શકો એને તમે સમજાવી શકો ભાઈ તારે આટલા આવક આવી રીતના લેવાની, આટલી આવક આમ રાખવાની, આટલો બેનિફિટ તને ATCના ડિડક્શનમાં મળશે. નીતિ નિયમ કોણ સૌથી સારી રીતના જાણતું હોય? તો ભાઈ વકીલ. એટલા માટે તમને પૂછવામાં આવશે કે વકીલ સાહેબ તમે આમાં પ્રેક્ટિસ કરો છો, મને સમજાવો મારી આટલી આવક છે તો હું કઈ રીતના આવક દર્શાવું અને કઈ રીતના હું મારા ઝાઝા બેનિફિટ લઈ શકું કે જેથી કરીને મારો ટેક્સ ઓછો પે આઉટ કરવો પડે. હા, એ લીગાલિટી હોવી જોઈએ. જો આના અંદર મેં ચોખ્ખું લખ્યું છે, સ્ટ્રક્ચરિંગ ટ્રાન્ઝેક્શન્સ ટુ મિનિમાઇઝ ટેક્સ લાયબિલિટી. તમારી ક્લાયન્ટની જવાબદારી ઓછી થાય પછી 2 નંબરના ધંધાને જ ચાલુ કરવાના. આના અંદર એઝ અ એડવોકેટ તરીકે તમારી ડ્યુટી આવે કે ભાઈ તમે ક્લાયન્ટનું સારું કરવા માટે એ દેશનું ખરાબ ન કરવાનું હોય. ટેક્સ એ દેશની રેવન્યુ છે, દેશની આવક છે. તમારા ક્લાયન્ટને બચાવવા માટે તમે દેશની આવકને ઓછી કરો એવું કામ આપણે નથી કરવાનું. સ્ટ્રક્ચરિંગ ટ્રાન્ઝેક્શન, તમે મિનિમાઇઝ ટેક્સ લાયબિલિટી, આ એની જવાબદારી ઓછી થાય એવું કરી શકીએ આપણે. જ્યાં સુધી નીતિ નિયમોમાં બાદ મળતું હોય ત્યાં સુધી અપાવવાનો પૂરતો પ્રયત્ન કરવાનો. પણ એનો મતલબ એવો નથી કે પછી ચોપડા ચિતરાવાના અને જે કરપ્ટ પ્રેક્ટિસ કહી શકીએ એવું નથી કરવાનું. તમે ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિને આપી શકો, કોઈ પેઢી હોય, ભાગીદારી પેઢી છે, કોઈ દુકાનદાર છે, વ્યવસાયિક છે, એને એડવાઇસ આપી શકો. કંપનીઝ, મોટી કંપનીઝના બી આવી રીતના એડવાઇઝિંગ અને કન્સલ્ટન્સી સર્વિસ તમારી પાસેથી લેશે. બીજું શું કીધું છે? એક ત્રીજી વસ્તુ કીધું છે ઇન્ટરનેશનલ ટેક્સેશન. તમે લોકો ખબર હોય ઘણા લોકો થોડોક ટાઈમ ભારતમાં રહેતા હોય, થોડોક ટાઈમ બીજા દેશમાં રહેતા હોય. એટ ધેટ ટાઈમ આવા લોકોને બી ટેક્સની એડવાઇસની ફૂલ જરૂર હોય. કારણ કે અહીંયા કંઈક નીતિ નિયમ અલગ હોય. અમેરિકા, ફોરેન કે જે વોટેવર બીજા કન્ટ્રીમાં રહેતા હોય ત્યાં અમુક દિવસો રહે તો ત્યાં બી ટેક્સના ક્રાઇટેરિયામાં આવી જાય. આપણે 182 દિવસનો લિમિટ અહીંયા હોય કે 182 દિવસ અહીંયા રહે તો અહીંયા આપણે સરકારીને કોલર પકડી લે કે ભાઈ લાય પૈસા હાલતા ટેક્સને આટલી ઇન્કમ થઈ. એટ ધેટ ટાઈમ એ લોકોને જ્યારે આવી રીતના ટ્રાન્સફરેબલ જે લોકો રહેતા હોય થોડોક ટાઈમ અહીંયા, થોડોક ટાઈમ બીજા દેશના અંદર, એટ ધેટ ટાઈમ એની ટેક્સની લાયબિલિટી કેમ થાય છે, કઈ રીતના ટેક્સ ટ્રાન્સફર થઈ શકે, કઈ રીતના એના કેલ્ક્યુલેશન થાય છે, એ બાબતે તમારી એડવાઇસ લઈ શકે. આ બધી એડવાઇઝરી કામ છે. આમાં તમારે એડવાઇસ આપવાની, તમારે કંઈ કરવાની સલાહ આપવાની કે ભાઈ તું આવી રીતના એકાઉન્ટ મેન્ટેન રાખજે, તું અહીંયા આટલું રોકાણ કરજે. આ બધું એડવાઇઝિંગ છે. બીજું જે કામ છે કોમ્પ્લાયન્સીસ, એટલે જે કાયદામાં કીધું છે એ બધું કામ કરવાનું. મેં કીધું ને ITR ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું થાય. કોઈ જીએસટીના ક્રાઇટેરિયામાં આવતું હોય તો જીએસટી રિટર્ન ફાઇલ કરવા, GSTR1, GSTR3B આવા અલગ અલગ ક્રાઇટેરિયા છે. TDS કાપવાનો થાય. આ બધા જે છે એ જે કેલ્ક્યુલેશન્સ છે અને કેલ્ક્યુલેશન મુજબ પદ્ધતિસર એ કામ કરવાનું હોય. ઓનલાઈન તમારે GST રિટર્ન ફાઇલ કરવાનું થાય, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું થાય. તો એટ ધેટ ટાઈમ આ બધું અનુપાલન કરવાની વસ્તુ છે કે જે તમારા ક્લાયન્ટને તમારે ખાલી આમાં એડવાઇસ નથી દેવાની, તમારે એને રિટર્ન ભરી પણ દેવું પડશે. તમે સમજી શકો છો, ખાલી એડવાઇસ નથી દેવાની, રિટર્ન ભરી પણ દેવું પડશે. તો આવી જે પ્રેક્ટિસ છે એ તમારા ક્રાઇટેરિયાના અંદર આવશે, એરિયા ઓફ વર્કમાં આવશે. લિટિગેશન, મેં તમને કીધું ને કોર્ટની જે લિટિગેશન છે, મુકદ્દમા છે, કોર્ટની જે મેટર છે એના અંદર તમારે અપિયરિંગ થવાનું થાય. રિપ્રેઝેન્ટિંગ ક્લાયન્ટ બિફોર, તમારે તમારા ક્લાયન્ટને, મેં કીધું ક્લાયન્ટે કર ચોરી કરી છે કે ક્લાયન્ટની ખોટી આવક કે વોટેવર કંઈ બી ક્રાઇટેરિયામાં જે નિયમ વિરુદ્ધ છે એવું થાય છે, એટલે આ બધી ઓથોરિટી દ્વારા એને નોટિસ આવી શકે છે. અસેસિંગ ઓફિસર સામે તમારે એને ક્લાયન્ટને રિપ્રેઝન્ટ કરવાનું થાય. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલમાં તમારે જવાનું થાય. ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલમાં તમારે તમારા ક્લાયન્ટને રજૂ કરવાના થાય, એનો પક્ષ રજૂ કરવાનો થાય. હાઈકોર્ટના અંદર ઓર સુપ્રીમ કોર્ટના અંદર ટેક્સ ડિસ્પ્યુટ હોય, મોટી કંપનીના અંદર ડિસ્પ્યુટ હોય ને એ બધા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલતા હોય. એટ ધેટ ટાઈમ તમારે ત્યાં બી તમારા ક્લાયન્ટને, તમારી કંપનીને તમારે રજૂ કરવાના થઈ શકે છે. આ અસેસિંગ ઓફિસર ઉપરથી જો યાદ આવ્યું,
આ તમે રેડ 1 અને રેડ 2 મૂવી ખાસ જોવા જેવા છે. ટેક્સેશન સિસ્ટમને, ભારતીય કર પદ્ધતિને જે બહુ સારી રીતના જે રેડ પાડે છે અને ટેક્સની જે વાત સમજાવી, તમે સમજી શકો ટેક્સેશન શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, ટેક્સ શું છે દેશમાં, એનું શું મહત્ત્વ હોઈ શકે છે. જે બ્લેક મનીને પકડવા માટે જે આ રેડ 1 અને રેડ 2 જે મૂવી સત્ય ઘટના ઉપર આધારિત મૂવી છે એ એકવાર જોવાનો તમે પ્રયત્ન કરજો. ઇન્કમટેક્સ ઓફિસરની વાત આવે એટલે સ્પેશિયલ 26ના આ સીન બી બહુ સારા એવા છે, તમે સમજી શકો છો. આ મૂવી બી બહુ સારું છે. તમે છોકરા મૂવી જોવાનું રાખજો, કારણ કે મૂવીઝ છે ને એ તમને ઘણું બધું સમજાવી શકશે. મૂવીઝ સારા મૂવીઝ ઓલવેઝ જોઈ નાખવાના, કારણ કે તમે અને હું એ જનરેશનથી બિલોંગ કરીએ છીએ કે જે પિક્ચર સાથે વધારે કોરિલેટ કરી શકીએ છીએ. તમે સમજી શકો છો કે મૂવીઝ તમને ઘણું બધું શીખવી શકશે. મૂવીઝ છે, વેબ સિરીઝ છે, સારા પોડકાસ્ટ છે, આવું બધું જોવાનું રાખવું કે જે તમારા અંદર કંઈક ને કંઈક જ્ઞાનમાં વધારો કરનારી એક્ટિવિટી સાબિત થશે. બીજું છે કયા વર્કના અંદર તમારે શું થાય, તો ભાઈ ડ્રાફ્ટિંગ વર્ક કરવાનું થાય. હવે કીધું ને ઇન્કમટેક્સની નોટિસ આવે તો નોટિસનો જવાબ ડ્રાફ્ટ કરવો, પછી અપીલ કરવી, રિવિઝન કરવું, કંઈક સુધારા વધારા કરવા ડોક્યુમેન્ટના અંદર, ટેક્સ ઓપિનિયન અને લીગલ મેમો, ટેક્સનો તમારો ઓપિનિયન દેવાનો થાય, તમારા લીગલ મેમો ભરવાના થાય. આવું બધું ડ્રાફ્ટિંગ વર્ક બી તમારે કરવાનું થાય. હવે તમારે સ્કિલ્સ કઈ જોશે આના અંદર. મેં તમને કીધું ને તમારે કામ કરવા માટેની સ્પેશિયલ સ્કિલ્સ કઈ જોશે એ જોવું પડશે. તો ભાઈ સ્ટ્રોંગ કમાન્ડ ઓવર ટેક્સ સ્ટેચ્યુસ એન્ડ અમેન્ડમેન્ટ. મેં કીધું ને સ્ટ્રોંગ કમાન્ડ હોવો જોઈએ. આ કાયદા બધા વ્યવહારો છે, હાલતા બદલાઈ જાય, તમારા ઉપર કમાન્ડ એમાં ઉપર હોવો જોઈએ. કાયદા બદલાઈ જાય તમારે તરત અપડેટ થવું પડે. બજેટ આવે અને ટેક્સના રેટ ને સ્લેબ બદલાઈ જાય તો તમારે તરત અપડેટ થવું પડે, કારણ કે બજેટ આવે અને ખબર પડે કે ટેક્સના સ્લેબ બદલાણા છે તો તરત તમારો ક્લાયન્ટ ફોન કરશે, સાહેબ શું કરશું આપણે. તો એટ ધેટ ટાઈમ તમે કેપેબલ હોવા જોઈએ, તમારી પાસે પૂરતી ઇન્ફોર્મેશન હોવું જોઈએ. એટલે આ ખાસ યાદ રાખજો તમે. બીજું, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અકોર્ડિંગ બેઝિક, બેલેન્સ શીટ, P&L એકાઉન્ટ. હવે બેઝિક જે કાયદામાં છે, મેં તમને કીધું એકાઉન્ટિંગના જે બેઝિક છે એ તમને ખ્યાલ આવવા જોઈએ. ભાઈ તમને કાચું સરવૈયું શું, પાકું સરવૈયું શું, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ શું, નફા નુકસાન ખાતું શું. એકાઉન્ટમાં મારી જેમ કંઈ ખબર ન પડતી, હું મારી જેમ એટલે કહું છું કે મને એકાઉન્ટિંગમાં જરા બી આપણને ફાવતું નથી. એટલે તમે જો એવું ફાવતું ન હોય ને મગજનો દુખાવો હોય, આંકડામાં તમારે કેલ્ક્યુલેશન ને આંકડા ગોઠવવા ને આ બધું મગજનો દુખાવો લાગતો હોય ને તો આ પ્રેક્ટિસ આપણા માટે નકામી છે, કારણ કે આંકડા સાથે જોડાયેલી પ્રેક્ટિસ છે. 1 લાખ ને 10 લાખ થઈ જાય ફરક ન પડતો એવું નથી. આમાં ઘણા બધા કોન્સિક્વન્સીસ ઊભા થાય. એટલે આંકડાની રમત છે, એટલે આંકડાકીય ભૂલ ન થવી જોઈએ. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જળવાવા જોઈએ. તમે સમજી શકવા જોઈએ કે આ તમારા ક્લાયન્ટની ભૂલ છે. પછી તમે ભૂલ બી ન પકડી શકો અને તમે એડવાઇસ આપો તો એ ખોટું સાબિત થાય. ઇન્ટરપ્રિટેશન ઓફ ફાઇનલ્સ ટ્રાન્ઝેક્શન. મેં કીધું ને એમ તમે આ આવક જાવકના હિસાબો તમે સમજી શકવા જોઈએ, ક્યાં ઉધાર કરવું, ક્યાં જમા કરવું. પછી મારી જોડે કોઈ દી સરવાળાએ ભેગા થયા ન હોય ને એ કંઈ કાચા સરવૈયા પાકા સરવૈયા કોઈ દી બે ટોટલી ભેગા થતા ન હોય. આ પ્રેક્ટિસ થોડે જ આજાન છે, આપણે દૂર રહેવું એવું મારું માનવું છે. આમાં બીજું તમારે ચેલેન્જીસ અને એડવાન્ટેજીસ શું છે આ પ્રેક્ટિસના, એ બી મેં તમને બહુ સારી રીતના અંદર સમજાયા છે. એક ટેકનિકલ નોલેજ બી તમારામાં હોવું જોઈએ એક્સ્ટ્રા સ્કિલના અંદર. મેં તમને કીધું ને એમ ટેકનિકલ નોલેજ તમારામાં હોવું જોઈએ, કારણ કે પછી રિટર્ન ફાઇલ કરવાની બધું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે, એ બધી વેબસાઇટમાંથી કરવાની વસ્તુ છે. પછી તમને કોમ્પ્યુટરને સિસ્ટમ ન ફાવતી હોય, પછી આમાં જો આ બાઘાનો મેં સીન લીધો જેમાં શું કીધું છે, એક કામ કરતા હું સો જાતા હું. રિટર્ન ફાઇલ કરવાનું થાય એટલે સાઇટ લોડ લેતી હોય અને તમને આળસ ચડે અને તમને એમ થાય કે છેલ્લે કરીશ, અને તમારા ક્લાયન્ટના રિટર્ન ફાઇલ કર્યા વગરના તમને એમ થાય કે કામ કરતા હો હવે સોઈ જાઓ, કાલ કરીશ, અને કાલ ડેટ પૂરી થઈ જાય. એવું ન કરવાનું. હા, એટલી સિન્સિયરિટીવાળું કામ છે. પછી મેં તમને કીધું ને આમ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન તમને સમજી શકવા જોઈએ. પછી આ ઋતિક રોશન જેવું મોઢું કરીને ઊભા રહ્યો, મને કાંઈ ખબર નથી પડતી, મેથ ટીચર આસ્ક મી ટુ સોલ્વ અ પ્રોબ્લેમ. તમે સમજી શકો, મેં મેમ્સ મેક્યું છે કે મેથ્સ ટીચર આપણને પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કે આપણે વિચાર કરતા હોય કે આમાં આળું જવાબ શું આવે. કોઈ દી ગણિતના દાખલામાં સરવાળા ભેગા થયા ન હોય આપણા સામાન્ય દાખલામાં બી, અને પછી આપણે એકાઉન્ટિંગની પ્રેક્ટિસમાં જોડાઈએ તો એનો કોઈ અર્થ નથી. એટલે તમે સમજી શકીએ છીએ કે આમાં આપણે શું રિક્વાયરમેન્ટ રહેશે, શું સ્કિલ રહેશે. એડવાન્ટેજીસ ઓફ ટેક્સેશન પ્રેક્ટિસ, એના ફાયદા શું છે.
તો કે હાઈ ડિમાન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ પે ટેક્સ, બહુ જ ડિમાન્ડ રહેશે સમજ્યા. તમારી આવક થાય એટલે સરકાર સીધો કોલર પકડશે, 3 ગુના લગાન દેના પડેગા. તમે સમજી જાઓ, આમાં સીન જોઈ શકો છો લગાન મૂવીનો કે 3 ગુના લગાન દેના પડેગા. એટલે તમે ડિસન્ટ ઇન્કમ થશે, તમારી જોબ ચાલુ થાય તમારી, મીન્સ કે ક્લાયન્ટની, લોકોની, સિટીઝન્સની, એટલે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવીને ઊભું રહેશે. અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવે એટલે તમારી પ્રેક્ટિસ આવીને ઊભી રહેશે. એટલે તમે સમજી જાઓ છો કે તમારી પ્રેક્ટિસનું ઘણું બધું મહત્ત્વ છે. રેગ્યુલર વર્કફ્લો રહેશે, મેં કીધું ને, રિટર્ન ભરવાના, પછી 3 મહિને જીએસટીની સાયકલ હોય, 3 મહિનાની હોય, તો તમારે કન્ટિન્યુ વર્ક રહેશે. જેમ તમારા ક્લાયન્ટનો બેઝ જાજો એમ તમારે વર્કફ્લો બી કન્ટિન્યુ રહેશે. એવું નથી કે સલાહ આપીને બેસી જવાનું, સલાહ બી આપવાની છે. એ તમારી પાસે રિટર્ન ફાઇલ કરાવો તો રિટર્ન બી ફાઇલ કરી દેવાનું, એનું કેલ્ક્યુલેશન બી કરી દેવાનું. તો આ તમારું કામ છે એ મલ્ટીપર્પઝ છે, એકનું એક એડવાઇઝિંગ આપી એવું નથી. જો આમાં કોમ્બિનેશન ઓફ લિટિગેશન એન્ડ કન્સલ્ટન્સી, તમારે એડવાઇસ બી આપવાની છે અને લિટિગેશન થાય તો અપિયર બી થવું પડે. એટલે મલ્ટીપર્પઝ કામ છે એવું સમજી શકો. હાઈ અર્નિંગ પોટેન્શિયલ ઇન લોંગ ટર્મ, તમે સમજી શકો છો કે લાંબા ગાળે આના અંદર બહુ જાજો પૈસો તમે રળી શકશો. કારણ કે જે માણસ 25-50 લાખની જેની આવક હોય ને એ જ સલાહ લેવા આવે. મારી જેવા 5-10 લાખ રૂપિયા કમાતો હોય એ તમારી પાસે સલાહ લેવા ન આવે, કારણ કે એને ખબર છે કે આપણે કોઈ દી ટેક્સના દાયરામાં આવવાના નથી. એટલે જેની પાસે પૈસા હશે એ તમારી પાસે સલાહ લેવા આવશે, જેની પાસે પૈસા હોય એની પાસે ઇન્કમ ટેક્સ ડિમાન્ડ કરે, એની પાસે નોટિસો જાય. એટલે તમે સમજી શકો છો કે તમારી પાસે તમારા ક્લાયન્ટ જે આવશે એ વેલ સેટલ હશે, કે જેને 5, 10, 25, 50 હજાર રૂપિયા તમને ચૂકવવા, તમારી સલાહ લેવામાં ચૂકવવામાં એને કંઈ વાંધો નહીં હોય. એટલે તમારું આવક સારી એવી રહેશે. આ ખાસ યાદ રાખજો. ચેલેન્જીસ શું છે ભાઈ આ પ્રેક્ટિસના અંદર, તમને વાંધો શું આવી શકે છે? તો ભાઈ ફ્રિકવન્ટલી અમેન્ડમેન્ટ ઇન લો, કાયદામાં મેં કીધું ને, હાંજ પડે સરકારની ઈચ્છા થાય કે આ નિયમ બદલી નાખવો છે, આ પ્રોસિજર બદલી નાખવી છે, આ ટેક્સના રેટ બદલી નાખવા, એ બદલી શકે. એટલે તમારે સતત અપડેટ રહેવું પડે. રિક્વાયર્સ કન્ટિન્યુ સ્ટડી, મેં કીધું ને, સતત તમારે શીખતું રહેવું પડે. નવા નીતિ નિયમો, નવી પ્રોસિજર આવતી જતી હોય, નવા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આવતા જતા હોય, તો તમારે એ શીખતું રહેવું પડે. કમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન એન્ડ ડોક્યુમેન્ટેશન, કેલ્ક્યુલેશન છે એ બી તમારી આના અંદર બહુ જટિલ છે. મેં કીધું ને, હા, ક્યાં કઈ ઓલી ઉધાર અને જમાની એન્ટ્રી કરવાની, આ બધા ડોક્યુમેન્ટેશન, એના કેટલા પ્રકારના સરવૈયા આવે ને કેટલા પ્રકારના ખાતા આવે. મને તો મગજનો દુખાવો જ લાગે છે. મારા ઘણા બધા મિત્રો સારી એવી ટેક્સેશન પ્રેક્ટિસ કરે છે, આપણને કોઈ દી એમાં હળ હુજી નથી, એટલે આપણે એના અંદર કોઈ દિવસ એ બાજુ જોયું નથી. એટલે તમને બી જો નો હળ હુજતી હોય, આ શુદ્ધ દેશી ભાષામાં કહું, નો હળ હુજતી હોય ને, તો આનો સાવો કરવા જેવું નથી, સમજ્યા? તો બીજી ઘણી બધી પ્રેક્ટિસ અવેલેબલ છે. કારણ કે આ છે ને મગજનો દુખાવો ઊભો કરશે તમને. શરૂઆતમાં મજા આવશે, પણ જેવી મજા તમને લાગે છે એવી મજા આના અંદર હોય નહીં, તમે સમજી શકો છો. એટલે જેને એકાઉન્ટિંગમાં રસ હોય, આવું બધું સમજી શકતા હોય ને આવી બધી સ્કિલ્સ હોય ને, એ જ સાહસ કરાય. ખાલી ખોટું એક મિત્રો નિયમ રાખવાનો, જેમાં આપણું મન લાગે ને એ કામ કરવાનું. પરાયણે બધા કરે છે ને, ભાઈબંધ દોસ્તાર એકાઉન્ટિંગની પ્રેક્ટિસ કરે છે ને, એને એમ કીધું કે હાલ આપણે બે ઓફિસ નાખશું ને કામ કરશું, એમ કામ ન થાય, એમ પૈસા ન રળાય, એ તમારો ટાઈમ વેસ્ટ જાય. અને જે અનુભવ લેવાનો હોય ને ટાઈમ કોઈ દી નહીં બગાડવાનો. તમને ક્રિમિનલમાં મજા આવે છે તો એ પ્રેક્ટિસ કરવાની, તમને સિવિલ પ્રેક્ટિસમાં મજા આવે તો એ પ્રેક્ટિસ કરવાની, રેવન્યુમાં મજા આવે તો રેવન્યુમાં કરવાની, સેક્સેશનમાં મજા આવે તો એ કરવાની. પણ એનો મતલબ એવો નથી થતો તમે જ્યાં હવે મન ફાવે ત્યાં તમને એમ થાય 5 મહિના આમાં ટ્રાય કરું, 5 મહિના ઓલામાં ટ્રાય કરું, 5 મહિના ઓલામાં ટ્રાય કરું. આ કોઈ ખાવાની ડીશ નથી કે તમે ખાઈને ટેસ્ટ કરીને મજા આવશે. તમે સમજી જાઓ તમારે કયા કાયદા તમને સમજાય છે અને તમને કયા કાયદામાં મજા આવશે અને તમારે કેવા પ્રકારનું કામ કરો છો. આ મારી ચેનલ અને આ સિરીઝ ચાલુ કરવાનો મિનિંગ જ એ છે, એટલીસ્ટ તમે સમજી શકો કે મારે કેવા પ્રકારનું કામ કરવાનું થશે. ઘણી બધી પ્રેક્ટિસ એવી છે કે જેમાં પબ્લિક ડીલિંગ છે, ઘણી બધી પ્રેક્ટિસ એવી છે કે જેમાં બેક ઓફિસ કામ છે, તમારે કોઈ દી માણસોને મળવાનું જ ન આવે, એટલા બધા માણસોને મળવાનું ન આવે. ઘણી બધી પ્રેક્ટિસ એવી છે કે તમારે માણસોને જ મળવાનું આવે. તો તમે એટલી સમજી શકો, આ મારો હેતુ આ જ છે, આ સિરીઝ ચાલુ કરવાનો અને યુટ્યુબમાં આવવાનું રીઝન આ જ છે કે તમે એટલીસ્ટ ક્લિયર થાઓ. LLBના 3 વર્ષમાં બી તમે એટલીસ્ટ ક્લિયર થઈ જાઓ કે ભાઈ મારે કેવી પ્રેક્ટિસ કરવાની છે અને કેવી નથી કરવાની.
ઓલવેઝ યાદ રાખવાનું, જ્યારે વિકલ્પ જાજા હોય ને ત્યારે એમ પસંદ નહીં કરવાનું કે આ કરવાનું, શું નથી કરવાનું ને એ ક્લિયર થઈ જવું પડે. 5 વસ્તુ સામે પડી હોય ને તો તમને ખબર હોવી જોઈએ કે 5માંથી મારે કંઈ નથી જોતાની. એ નથી જોતાની તમને ખબર પડી જાય છે ને એટલે કંઈ તમારા કામની છે ને એ જ વધશે. એટલે આ બી તમારે ક્લિયર થવું જોશે. આ લેક્ચર સિરીઝ છેલ્લે સુધી જોજો અને સમજજો અને તમને ખ્યાલ આવશે કે મારે શું કરવાનું છે. એ તમારે કઈ રીતના ખ્યાલ આવશે કે તમારે શું નથી કરવાનું એ તમે સમજી જશો ને આટલી બધી પ્રેક્ટિસમાંથી કે ભાઈ આ મારું કામ નથી, આ આપણે ન પડાય, આમાં મગજમારી ન કરાય. એટ દેટ ટાઈમ તમે ક્લિયર થતા જશો કે આ આપણા ક્રાઇટેરિયામાં નથી, તો આપણે આના ઉપર ફોકસ કરીએ. ચાલો, જય દ્વારકાધીશ, જય માતાજી. તમે બધા જ સારી એવી ટેક્સેશનની પ્રેક્ટિસ જેને ઇન્ટરેસ્ટ હોય એ કરે. ભગવાન માતાજી એને બહુ સારા એવા રૂપિયા રળતા કરે અને સારું એવું ઇન્કમ જનરેટ કરે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. ફરી પાછા નેક્સ્ટ લેક્ચર સિરીઝના અંદર નેક્સ્ટ આપણે પ્રેક્ટિસ સાથે જોડાયેલી કોઈ નવી વાત સાથે ભેગા થશું. જોડાયેલા રહેજો. જય દ્વારકાધીશ, જય માતાજી. ચાલો, થેન્ક યુ.